नागर नरसिंह में तो जूनागढ़ में भूधर नो भक्त 4-5 દિવસથી ચીઠીઓ આવે છે, બાપુ જૂનાગઢમાં નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ ન કરાવો તો નહીં હાલે. અને તેથી ટૂંકમાં કહીશ ભાઈ, હા નરસિંહ મહેતાના એમાં જે કડક શબ્દો બોલાયા છે, મશ્કરી કરી છે, પોતાના સમાજે જ કરી છે. શ્રાદ્ધ પક્ષ આવ્યો છે બાપ. નરસિંહ મહેતાના મોટા ભાઈ શ્રીધરજી મહેતા, એને ઘરે દર વર્ષે પિતાનું શ્રાદ્ધ થાય. નરસિંહ તો અકિંચન છે, અને આગલી સાંજે કે રાત્રે ખબર કહી દેવામાં આવે કે સવારમાં આવજો, 2 જણા માણેક મહેતી અને મહેતા તમે, અને આટલી ચૂલો ખોદજો ને આટલો દાળ ચોખા સાફ કરજો ને પિતાનું શ્રાદ્ધ છે ને તમે તો ક્યારેય કદી કર્યું નહીં, અમે મોટા એટલે બધું કરવું પડે. શ્રાદ્ધનો પેલો આવ્યો છે. દર વર્ષની જેમ મોટો ભાઈ એનું વર્ણન કરતા વ્યાખ્યાનકાર એમ લખે છે કે વણસીધર જાય નરસઈને નોતરવા, એને માંડ્યા મન સુવા, અંતરે વધ્યો એને લક્ષ્મીનો ગર્વ, મુજથી હેઠા મોટા ભાઈ નરસિંહને આમંત્રણ આપવા જાય છે, અને મનમાં લક્ષ્મીનો ગર્વ છે કે મારાથી આખી નાતમાં બધા હેઠા, હું મોટો, અને આવ્યા છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી. નરસિંહ મહેતાની ગરીબ ખડકીની તિરાડોમાંથી હરિના નામનો સૂર સંભળાય છે, અને મહેતાજી મોજડી પહેરીને અભિમાની પગલાથી આવે છે. દરવાજો ખખડાવ્યો છે, પણ ધીરે ધીરે સૂરે પકડ્યો છે. શ્રી રાધે હે ગોવિંદ ભજ મન શ્રી રાધે જય 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 રાધે, શ્રી રાધે જય જય રાધે. શ્રી નરસિંહ મહેતો ઠાકોરજીનું નાનું એવું સ્થાન, એમાં કીર્તન કરે છે. મહેતી પોતાના ઘરનું કામ કરતી કરતી ગાય નરસૈયો જીલે મહેતી. શ્રી રાધે હે ગોવિંદ ભજ મન ભાવ સમાધિ લાગી છે મહેતાજીને. 2-3 વખત ખડકી ખખડાવી છે. અભિમાનને લીધે ખડકી ખેડવી, અભિમાન આ કરાવે. ડાયા માણસે ખખડીને ખખડાવાય, ખડકીને અભિમાન ખેડવી નાખે. જીસસ કહે છે દરવાજે ટકોરા મારો, દરવાજા ખોલશે, એને ખેડવો નહીં. તમારામાં ટકોરા તાકાત હશે તો હરી પોતે દરવાજો ખોલશે. જીસસ ક્રાઇસ્ટ આને ખેડવી. જૂનાગઢી પાણો બેલું, એમાં ખાડો ખોદેલો, એમાં ખડકીનું નીચું ગોળ લાકડું, એમાં ઉપર એક બીજો પાણો, એમાં ઉપર, અને એના જ ઓલે ખડકી ઉઘડે બંધ થાય, એને આમ કરીને ખેડવી. પણ અભિમાનથી ઘણાએ ભક્તોની ખડકીઓને ખેડવાની કોશિશ કરી, પણ એના સ્વર્ણ રુધાણા શ્રી રાધે હે ગોવિંદ ભજ મન મન શ્રી
વડીલે ઘડકીને આમ કરીને થોડુંક ઓલું કરી નાખ્યું, આવ્યા કે જ્યારે આવું સવારે આવું તોય કીર્તન, બપોરે આવું તોય કીર્તન, સાંજે આવું તોય કીર્તન, કીર્તન સિવાય બીજો કોઈ ધંધો નથી. મોટા ભાઈ આવ્યા. ઓહો, એ પોતાના ઘરનું બારણું હતું એને થડકો વાસી, અને જ્યારે મોટાભાઈ બહુ બોલ્યા ત્યારે પહેલી વાર માણેક મહેતી બોલે છે કે મોટાભાઈ પ્રણામ કરું છું. સેવા કે જ્યારે આવીએ ત્યારે કોઈ દિવસ શ્રાદ્ધ કર્યું છે? વર્ષે મારે જ બધું કરવાનું. બે જણા આવી જજો, આટલું આમ કરજો, આટલું આમ કરજો. અને પછી બહુ જ અપમાન જ્યારે નરસિંહ મહેતાનું કર્યું, પછી એમ કહે છે કે મહેતીથી સહેવાયું નહીં. અને એણે એક તો લાજ, બીજી શબ્દોની લાજ, ત્રીજી પોતાના ઓરડાના દરવાજાની લાજ, ત્રણ લાજુ રાખી છે. અને પછી કીધું કે મોટા ભાઈ, મારો પતિ હરિ ભજે એ કોઈ અપરાધ છે? એ ગુનો હોય તો અમે ગુનેગાર છીએ, પણ જો એ અપરાધ ન ગણાતો હોય, અમે તો આવશું, તમારા છોકરા છીએ, અમે ક્યાં જાય? અને અકિંચન પતિ એ મારું ગૌરવ છે. હું હમણાં જ કહીશ, જ્યારે કીર્તનમાંથી ભાવ સમાધમાંથી છૂટશે હું કહીશ, પણ તમારે આટલું પહેલું જ કરીને કહેવું હોય તો પછી બાપ તો અમારો હોય છે ને બાપા, અમે અમારી રીતે આવકાલનું શ્રાદ્ધ, અમે આજે જે શ્રાદ્ધ છે એ અમે અમારી રીતે કરી લઈશું. આવું બોલાઈ ગયું. આને મગજ ગયો સાહેબ, તમે હું તો મારી રીતે મૂલવીશ. વ્યાખ્યાનકારોએ તો મહેતી પાસે બહુ બોલાવ્યું છે, તો મને બીક લાગે કે નહીં મહેતી આવું નહીં બોલે. એને શબ્દો નહીં મલા જશે સાહેબ. હા, જેને વૈષ્ણવ જેનો ભરતાર છે, હાજરા હાજર કેદાર ગાયનો ઓઈલો સામે આવીને ઊભો રહી, એવો જેનો પતિ છે, એની વાણીમાં કેવા વિવેકો હશે. વ્યાખ્યાનકારોને તો છૂટ હોય છે, એટલે એ તો બધા રસોને મિશ્રિત કરે. એમાં ક્ષત્રિય કલંક આવ્યો છે વ્યાખ્યાનમાં, જડ જમક આવે છે વ્યાખ્યાનને જરાક વધારે રૂપ આપવા માટે. આ બધા વ્યાખ્યાનો મેં નાનપણમાં સાંભળેલા. પગપેટી ઉપર અમારે હરિરામ બાપુ વ્યાખ્યાન કરતા, અને પેલી પેટ્રોમેક્સ, પેલી નીચે ફોટા હોય એવી બત્તીઓ હતી. આખ્યાનકાર જ બત્તી પોતે લાવે, બધું એને લાવવાનું. તબલા એના, ખુરશી એની, એના ઉપર ઠાકોરજીનો ફોટો, પગપેટી, અને પછી જે બાઈક નહીં, અને એ ગામડાના 50-100 માણસો બેઠા હોય. આવા બધા આખ્યાનો ધૂળમાં બેહીને મેં સાંભળેલા છે. એમાંથી જેટલું યાદ રહ્યું એ જુનાગઢવાળાની વાતું કરું છું સાહેબ. પાલે ગૃહસ્થાઈ તમોને ગંધાઈ, મોટાનું માન નહીં રહે રે. ભલે ગૃહસ્થાઈ તમને ગૃહસ્થાઈ ફૂટી નીકળી છે ને, એની બદબુ આવે છે, પણ મોટાનું માન હવે નહીં રહે. ભલે ગૃહસ્થાઈ તમોને ગંધાઈ, મોટાનું માન નહીં રહે રે. ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા જાય, મોટાનું પિંડ મુકાવીશ પતિ કેરે, હાથ મોટાનું માન નહીં રહે રે. પિંડ મુકાવીશ પતિ કેરે, હાથ મોટાનું માન નહીં રહે રે. ભલે શ્રાદ્ધ દાડા. મોટા ભાઈ, કદાચ અમારાથી શ્રાદ્ધ નહીં થાય તો શ્રાદ્ધના દિવસો જશે, પણ દિવસે દિવસે વધતી અમારી શ્રદ્ધા કોઈ દી નહીં જાય. શ્રાદ્ધ તો એક દિવસ 24 કલાકનો મામલો, પણ અમારી અખંડ શ્રદ્ધાને કોઈ લૂંટશે નહીં. આ વખતે શ્રાદ્ધ અમે અમારી રીતે કરી લઈશું. મોટાભાઈ માફ કરજો. આવા શબ્દો મહેતી બોલ્યા. અહીંયા મોટાભાઈનું જવું અને અહીંથી ભાવ સમામાંથી બહાર નીકળો. શ્રી રાધે કરતાલો મૂકી સવારના 8-9 વાગ્યાનો સમય છે.
ભાઈને જતા જોયા, સમાધિમાંથી બહાર આવે, મોટા ભાઈ એકદમ. અને મહેતીના શબ્દો છેલ્લા થોડાક કદાચ સંભળાયા. એકદમ કરતાલ મૂકી ઠાકોરજીને મસ્તક નમાવી મહેતીને કહ્યું, મહેતી મોટા ભાઈ આવ્યા હતા? હા. અને આપ કંઈક બોલતા હતા, તમારો સ્વર જરા ઊંચો હતો. હું ભજન કરતો હતો એ સુર નહોતો, મારા ભજનનો જે સુર હતો એ સુર આજ નહોતો. મને માફ કરજો, હું કેટલું સહન કરું, તમે ભજન કરો એ કોઈ ગુનો છે? મોટા ભાઈ કેટલું બોલે. એટલે મેં બીજું કાંઈ નથી કહ્યું, મેં એટલું જ કહ્યું કે પિતા તો અમારા છે ને, આ વખતે અમે અમારી રીતે શ્રાદ્ધ કરશું મોટા ભાઈ, તમારે અપમાન કરીને. આદર વિનાનું અન્ન જ લેવું એથી સારું મરવું, અમૃત ભોજન અળગા કરીને પાષાણે પેટ ભરવું. તો દેવી, આપણે આ વખતે આપણે શ્રાદ્ધ કરવાનું. આપણા ઘરમાં શું છે? તમને તો ખબર છે કે 3 દિવસથી ઠાકોરજીને ભોગ નથી લગાડ્યો. આપણા ઘરમાં કાંઈ નથી, આપણે ભૂખ્યા છીએ કે બીજું કંઈ નહીં. પણ પ્રભુ આજ મારી લાજ રાખો, આ વખતે શ્રાદ્ધ આપણે કરીએ. મોટા ભાઈ તો આખા જુનાગઢની નાગરી નાત જમાડે, પણ આપણે એક, હું, તમે, દીક્ષિતજી, આપણા કુળગોર 4 અને 5માં કોઈ પણ અતિથિ બ્રાહ્મણ દેવતા 5 જણ પૂરતી આપણે રસોઈ કરીએ અને શ્રાદ્ધ. પણ 3 દિવસથી આપણા ઘરમાં કશુંય નથી, ખાલી પાણી ધરીએ છીએ પ્રભુને, તુલસીનું પાત્ર નાખીએ અને એ પાણી આપણે 2 જણા પીને સૂઈએ છીએ. અને આ શ્રાદ્ધ એમનેમ થાય અને આપણે કરીએ તોય મોટા ભાઈને ત્યાં. અને પછી જે નરસૈયો, આનું નામ સંત, આનું નામ વૈષ્ણવ, એણે એમ કીધું, મહેતી એ આપણો બાપ છે અને એ 2 વેણ કહેવાને લાયક છે, આપણે સાંભળવાના અધિકારી છીએ. આપણે કાંઈ શ્રાદ્ધ ન કરાય, એ ચૂલું ખોદવા ને આપણે બધું અનાજ સાફ કરવા જતું રહેવાય. ભક્તોને સન્માનની ભૂખ ન હોય. પણ ભગવાન, હું બોલી ગઈ છું 5 જણ પૂરતી, પણ 5 જણમાં ઘી જોઈએ, લોટ જોઈએ, આ બધી વસ્તુ જોઈએ, ઘરમાં કાંઈ નથી. અને કીધું મને માફ કરો તો એક વસ્તુ કહું, બધું જ આપણા ઘરમાંથી મેં આપી દીધું છે ને બધું, પણ એક વાળી સોનાની રાખી છે, એ આજ વાળી આપું, વેચી આવો અને સીધો લઈ આવો આપણે ઘરે છે. અને વાળીનું જ્યાં નામ પીડ્યું એનું આખ્યાનકારો લખે છે, ક્યાં છે વાળી કામિની, એ ક્યાં છે વાળી કામિની, અને લાવો મારે હાથ. કારણ ભીડ પડે જો ભગતને, તો મારો લાજે લક્ષ્મીના. વાળી લાવો, વાળી લાવો, વાળી. સીધા મહેતા વાળી ગયા છે, સામગ્રી લઈને આપી દીધી, લઈ આવે અડધા કલાક. બધું આવ્યું, ખાંડ, ગોળ, શાકભાજી, આટો, બધું આવ્યું. પણ 5 જણોની રસોઈમાં ઘી તૂટે, વાળીમાં આટલું જ આવ્યું. અનમેતીએ તપેલી આપી. કે તમે ઘી લઈ આવો. અને એના પહેલા દીક્ષિતજીને કહી આવો કે આજ ગરીબને ઘરે શ્રાદ્ધ છે, આપ અમારે ઘરે જમો તો અમને બહુ ગમશે. અને મહેતા દીક્ષિતજીને કહેવા નીકળ્યા છે. સામેથી દીક્ષિતજી મળ્યા છે. 10 વાગ્યાનો સમય થયો છે, ચોરાની બાજુમાંથી નીકળ્યા છે. શ્રી રંગધર, વિષ્ણુધર, લક્ષ્મીધર, ગૌરાંગધર, વિષ્ણુધર
બધા જુદા જુદા નાગરોના નામ છે. કહુંવાળા અંગરખા પહેર્યા છે, ઉર્ધ્વકુંડ લગાવ્યા છે, બડી બડી બાતે ચાલે બેઠા છે, વાતો કરે છે વડીલો ચોરા ઉપર. અને એમાં દીક્ષિતજી શેરીમાં મળી ગયા. અને મહેતાજી જય રાલા વલ્લભ, જય દામોદર. અરે બાપા દીક્ષિતજી તમારી પાસે જ આવતો તો. બાપા મારા પ્રણામ, જય રાધા વલ્લભ. કેમ આજે કાંઈ? કે આજે અમે નક્કી કર્યું કે પિતાનું શ્રાદ્ધ અમે અમારી રીતે કરશું, 5 જણા પૂરતી, અને આપને આમંત્રણ જ આપવા. આપને ઘરે શ્રાદ્ધ કરવાના? અરે શું વાત કરો છો મહેતાજી? હા બાપજી, મારી રીતે. એમ મહેતાજી એનો હાથ પકડતા પકડતા દીક્ષિતજી ચોરે લઈ આવ્યા. ત્યાં તો બધા નાગર ગ્રસ્તો બેઠેલા સાહેબ. અને મજાક શરૂ થઈ. દીક્ષિતે શરૂ કરી. વડીલો સાંભળો. બોલો 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 દીક્ષિતજી, શું છે? મહેતાજી આજ આજ અમારા ભાગ ખુલી ગયા, વૈષ્ણવના દર્શન થયા. બોલો બોલો શું છે? કે મહેતાજી પોતાને ઘરે પોતાના પિતાનું શ્રાદ્ધ કરે છે. આપણી આખી નાતને હાગમટે આમંત્રણ આપવા આવ્યા છે. લે હાલે. દીક્ષિતે આ મૂક્યું. હા, વડીલો પાછા એવા હતા. અરે દીક્ષિતજી, મહેતાને ત્યાં જો આજ પિતાનું શ્રાદ્ધ હોય ને એને ત્યાં જો જમવાનું આમંત્રણ હોય તો મોટા ભાઈના આમંત્રણ ઉપર ચોકડી. અને મહેતાજી સાંભળો, તમારે ઘરેથી તમારા ઘરનો પ્રસાદ તુલસીના પાંદડા ઉપર રહે એટલોય મળે તોય જીવતર ધન્ય થઈ જશે. વડીલો શું માનવું છે? સાગમટે આપણા બધાનો નિર્ણય મહેતાને ત્યાં જમવાનું કે હા? હાટકેશ્વર મહાદેવ કી. હાટકેશ્વરનો જય જયકાર બોલે. અને મહેતાજીની આંખમાં તેજ આવ્યું. બસ બાપા, 12-1 વાગે આવી જાજો બધા. હવે 5 જણામાં ઘી તૂટે છે. સાધુ સાહસી હોય છે. ગણતરી કરે એ વેપારી કહેવાય. એ તો સાહસી છે. એ મહેતા આમ ગયા ઘરે. અહીંયા દીક્ષિતજી બધા મજાક કરવા લાગ્યા. જોયા સાહેબ, ફુગામાં હવા ભરો એટલે ફૂલે. આપણે કાંઈ ત્યાં થોડું જવાનું હોય. આપણે તો મોટા ભાઈને ત્યાં દર વર્ષે હોય. પણ આ તો ઠીક છે, ભગતડું ચડ્યું. પ્રસન્ન થઈને મહેતાજી ઘરે આવ્યા. મહેતીએ કીધું પ્રસન્નતા. દીક્ષિતજી માની ગયા. અરે દીક્ષિતજી શું, આખું આપણું નાગર કુળ સાગમટે જમવા આવવાનું છે. પણ કાંઈ નહીં, આમાં જમવા આવશે બધા, તૈયારી કરો. પણ 5માં ઘી નથી. હે? મહેતીને થયું કે મારા પતિની બધા મશ્કરી કરે છે, મજાક કરીએ છે. બધા સમજે કે આને ઘરે ક્યાં ત્રેવડ છે. આ શું? ઉધાર ઘી લઈ આવો, હું બધી તૈયારી કરું છું. અને મહેતાના હાથમાં તપેલી આપી છે. સાહેબ, વ્યાખ્યાનકાર રૂડું વર્ણન કરે છે. હાથમાં ડાબા હાથમાં તપેલી છે, જમણા હાથમાં કરતાલ છે. મેં તો જુનાગઢની બજારે નીકળ્યો છે સાહેબ. સવારનો સમય છે. મેં તે લીધી તપેલી હાથ જો ધરનું ધ્યાન. લીધી તપેલી હાથ જો હાથમાં તપેલી લીધી. એ તો સ્થૂળ પાત્ર ઘી લેવાની કે એટલે તપેલી. પણ ભક્તને આમ જ હોય. એના એક હાથ તપેલો હોય છે સમાજના સંતાપને લીધે, અને બીજા હાથમાં ટાઢક આપનારી કળતાર હોય છે. અને એમાં હંમેશા કળતાલ જીતે છે, તપેલીઓ હારે છે. કે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો મુખ ગોવિંદ ગોવિંદ
આ નરસિંહ છે ઉતાવળો નો હાલે, હાવજની જેમ ડગલા ભરે છે. श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ जिह्वे पिबत स्वा मृत में तदेव गोविंद दामोदर माधवे विक्रेतु कामा लगो मुरारी पादार्पित चित्त वृत्ति दध्यादिकं मोह वशाद वोचद गोविंद दामोदर मा ये मैं तेली दी कपेली મને એક ભાઈ કહેતા હતા કે બાપુ તમે એક પાત્રી નરસિંહ મહેતાનું એક વખત નાટક ન કર્યો, ભજવી દઉં જો ઉતર્યો હોવ તો સાહેબ. હા, કારણ કે નાગરો છું. મારો વડવો મહેતા છે, જીવણદાસ મહેતા. આ મહેતાની સરનેમ ધ્યાન સ્વામી બાપાનું શરણું લીધું નાગરે. તલગાજરડાની પાસે પાણો ફેંકો તો કોંજળીમાં પડે. એ કોંજળી ગામનો જીવણદાસ મહેતા નાગર, એને ધ્યાન સ્વામી બાપાની પાસે દીક્ષા લીધી અને ધ્યાન સ્વામી બાપાએ કીધું તું ગૃહસ્થ થઈ જા નાગર, તારો વંશ વધવો જોઈએ. અને જીવણદાસ ગૃહસ્થ થયા, એમાંથી અમે આવ્યા. આવજો તલગાજરડા, રામજી મંદિરની સામે જીવણદાસ મહેતાની સમાધિ છે. અને 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 નાગરી વર્ણ નથી, ઈશ્વરને પામવાની સદવૃત્તિ છે. એક વિચાર છે ભગવત પ્રાપ્તિનો, એને વર્ણમાં નાતમાં બાંધી ન શકાય. અને હાથવી રાખજો, 200 વર્ષ પછી આના રૂપિયા ઉપજશે. હા ભાઈ, 200 વર્ષ પહેલા કથાઓ થતી હતી, આ તપેલી આ લેતા હતા, આના રૂપિયા આવશે. પણ વેચતા નહીં, પેઢીઓને કહેતા જજો વેચે નહીં. આ અક્ષય પાત્ર છે. કૃષ્ણાય વાસુદેવ
કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ મેં તેલી દીતા એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જુનાગઢની બજારે મેં તો ઘી લેવા જાય છે. 10 વાગ્યાનો સમય થયો છે બાપ. એક વૈષ્ણવનું એક હાટ ખોલ્યું છે તાલાલા ગીરમાંથી, સાસણના નાના નાના ઝૂંપડાઓમાંથી સોમવારનું તાજું દાણાદાર ઘી આવ્યું છે. ડબ્બા ભરાયેલા છે. મહેતાજી જય રાધા વલ્લભ. બાપજી જય રાધા વલ્લભ. કાંઈ લેવા નીકળ્યા છો? મારા પિતાનું શ્રાદ્ધ છે બાપજી, ઘી તૂટે છે. કેટલું કે આ તપેલીમાં હમાય એટલું ઘી આપો. અરે મારા બાપ, તાજું ઘી, ગીર ખંભાળિયાનું દાણાદાર લીલું ઘી. આ સાબડામાં તોલા ને ક્યાં તપેલી નાખી ધડો કર્યો. તપેલી ભરી દીધી વેપારી. તપેલી ઘી આપતા કહ્યું મહેતાજી આટલા રૂપિયા. શેઠજી રૂપિયા તો નથી બાપા, લખી લ્યો. લગભગ 15 દિવસમાં વ્યાજ સાથે આપી દે. હવે વેપારીએ વિચાર્યું કે આ ભગતના શું ઠેકાણા. મારે એવી ઉતાવળ હું ફાટી ગઈ કે મેં સીધો ધડો કર્યો, રૂપિયા આપ્યા. આટલી ઉતાવળ મારે શું એટલી ઉપડી? અને પછી પેતરા શરૂ કર્યા. નેતાજી પૈસા 15 દિવસની મહિને આપજો, 2 મહિને ને ના આપો તો તમારા પિતા એ અમારા પિતા. પણ મેં દુકાન ખોલીને આમ તેલ આ ઘીનું ઓલું ખોલ્યું ને એમાં એક ગરવળી પડી હતી. અરે લઈ લો પાછું લઈ લો. વેપારી તો હોશિયાર, બધું લઈ લીધું. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ. બીજું હાટ આવ્યું, મહેતાજીને બોલાવ્યા, એણે ઘી આપ્યું, પૈસાની વાત આવી. વળી કીધું બાપજી, અને વળી પાછો એ વેપારી પોતાની રમત કરીને ઘી લઈ લે. 12 વાગી ગયા છે બાપા. અહીંયા મહેતી વાટ જોવે છે કે હજી ઘી નથી આવ્યું. ઘડીક ઠાકોરજીના મંદિરમાં જાય, ઘડીક 12 હાથ પકડીને ઉભા રહે, હજી આવ્યા નહીં. અને બિલકુલ દામાકુંડનો માર્ગ શરૂ થયો, ગિરનારની તળેટીનો. અને એમાં છેલ્લું એક વૈષ્ણવનું હાટ હતું. વ્યાખ્યાનકાર કહે છે, એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણું
એક વૈષ્ણવનું હાટ હતું સાહેબ. નરસિંહ મહેતાનો પરમ પ્રેમી આન મહેતાજીને જોતા થડા ઉપરથી ઠેકડો માર્યો. અન મહેતાજી જય રાધા વલ્લભ, જય રાધા વલ્લભ. મહેતાજી કઈ કામ બાપ કે ઘી લેવા નીકળ્યો છે, પિતાજીનું શ્રાદ્ધ છે. પણ પહેલા ચોખવટ કહી દઉં, 3-4 દુકાને આવું થયું છે, પૈસા નથી. અરે મારા બાપ, તમારા પૈસા ન લેવાય. ઠાકોરજીના પ્રસાદમાં ઘી, પૈસાની ચિંતા કરો માં, લાવો ઘી આપો. મહેતાએ કહ્યું મફતમાં લઉં નહીં. ઓલો કહે હું રૂપિયા લઉં નહીં. છેવટે નિર્ણય લેવાયો. વેપારીએ કીધું તમે એકાદું પદ ગાઓ. હવે આને તો શ્રાદ્ધ ને બધું ગયું. જ્યાં હરિનું ભજન આવ્યું એ તપાયેલી ઓલાના થડા ઉપર આને કેટ ઉપર કમર કસી લીધી છે સાહેબ. આને 2 હાથમાં કરતા લઈ અને વેપારીના હાટની સામે રામગરી. દેવારે વાળો નથી આ દૂર વાળો, મારો ભગવાન નથી રે ભિખારી. વાલા મારા અખંડ રોજી હરિના વાલો મારો જુએ છે દેવારે એ દુબળો એક પદ, બીજું પદ, ત્રીજું પદ અને જાતો વૈષ્ણવોની ઠઠ જામી ગઈ છે સાહેબ. 12-12:30 થાય છે. અહીંયા મહેતી મૂંઝાય છે કે શું થશે, શું થશે. અને હવે મહેતી ઠાકોરજીનું જે નાનકડું ગોખલો હતો એમાં ગયા છે કે મારા પતિને તો આપ ઓળખો છો ઠાકોરજી, ક્યાંક ભજનમાં બેસી ગયા હશે. આ બધું મારે લીધે થયું છે. હું ન બોલી હોત તો કાંઈ ન થાત. પણ હવે લાજ રાખજે ગિરધારી દામોદર. અને પછી મહેતીએ એ પોતાના ઘરના મંદિરમાં શ્રી રાધે સાહેબ 3 વખત આંસુ સાથે પુકાર કર્યો છે. ગરુડ, ઉદ્ધવજી, અક્રૂરજી, પાર્ષદો, ધરતી ઉપર થાય અને ધરતી કંપ કહેવાય. પણ વૈષ્ણવનો આર્તનાદ નીકળે તેથી વૈકુંઠ કંપ શરૂ થાય. વૈકુંઠ કંપ ઉભો થયો. વૈકુંઠમાં હલખલ મચી ગઈ અને ભગવાન પોતાના સિંહાસન ઉપર હલ્યો. લક્ષ્મીજી, રૂકમિણીજી, ઉદ્ધવ, આ શું છે? પ્રલયનો સમય નથી થયો. પ્રલયનો દેવતા શંકર છે અને ભગવાન નારાયણે, ભગવાન ઠાકોરજીએ ભગવાન શિવનો સમાધિ રસ્તે સંપર્ક કર્યો કે આ થઈ શું રહ્યું છે. અને મહાદેવે કહ્યું, હાટકેશ્વરે કહ્યું કે મારો નાગરો મુશ્કેલીમાં છે, હું અવધૂત છું, મારે જવાય નહીં, તું હું બેઠો છો. આને ઉદ્ધવ, અક્રૂર, પાર્ષદો, કોઠો તૈયાર કરો, સીધો સામગ્રી, બધી જ વસ્તુ લઈ લઈને જુનાગઢ પહોંચો, હું આવું છું. આન સાહેબ, જેના સંકલ્પમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય, આમાં બુદ્ધિ બહુ વાપરતા નહીં, સાંભળ્યા જ જજો.
નહીતર જેટલા પગથિયા ચડ્યા હશો ત્યાંથી હેઠા આવશો. અને વણઝારો કોઠો નીકળી છે સાહેબ. જુનાગઢ ને પાદરે આવીને દામા કુંડ અને ત્યાંથી આગળ નીકળ્યા. મહેતાજીનું ઘર ક્યાં? મહેતાજીનું ઘર ક્યાં? એટલે પણ તમે છો કોણ ઈ અમને ખબર નથી. મેં તો ક્યાં છે? ઈ ચોરાની બાજુથી આખી કોઠું નીકળ્યું. મહેતાજીનું ઘર ક્યાં? એટલે એક વડીલે ઉભા થઈને પૂછ્યું જરા ધીમે કે તમે કોના માટે? કે મહેતાજીને ત્યાં આ શ્રાદ્ધ છે ને એટલે અમને હુકમ થયો છે કે તમારે મહેતા શું થાય? કે અમારો શેઠ છે. લે હરિભજન કરે ને એને દેવતા હોય એને ઘરે નોકરી કરવાની ઈચ્છા થાય છે. હરિભજન એમ કે હા. એટલે તમે કે અમે આ બધું રસોઈ આ ગમતું નોતરું છે. એક દાદાએ એના પૌત્રાને કીધું, દેવકી નંદન એ ટપુડા આમાં. અને બધાને મહેતાનું ઘર બતાવ્યું. મહેતાના ઘરની બાજુમાં 3 પ્લોટ ખાલી પડ્યા હતા. મારે તો બધું હરખું કરવું પડે, નહીતર ક્યાં હતું આ બધું પાછું. 3-4 પ્લોટ ખાલી પડ્યા હતા, વેચાવાના રહી ગયેલા. અને એમાં આ બધી પોઠું ઉતરી જાય. પલવારમાં ચૂલો ખોદાણી છે સાહેબ. અને જ્યાં ભાઈ સંકલ્પમાંથી એને રસોઈઓ શરૂ થઈ છે સાહેબ. પણ આમ માણાવદર, આમ કુતિયાણા, બાટવા, વંથલી, કેશોદ, માણેકવાડા, આ બાજુ બિલખા, બાપુ બિલખા, આમ બગસરા, આમ ચારે બાજુ એ રસોઈની સુગંધ છૂટી. 12 ગામમાં વઘારની સુગંધ આવી. આ કોને ઘરે વરો છે? કોને ઘરે વરો છે? હા છે શું? હવે ચોરે તો એ સુગંધ પહોંચતા વારસ શું લાગે? રસોઈઓ તૈયાર થવા લાગી છે બધી. આખો પંથક સુગંધથી ભરાઈ ગયો છે. અહીંયા ભજન ઉપર ભજન ગવાય છે. રામ સભામાં અમે રમવાને ગયા, હજી પસલી ભરીને રસ પીધો રે. એક રામગીરી પૂરી થઈ, વળી પાછું આ પદ ઉપાડ્યું. આન વૈષ્ણવો ઝૂમે દુકાન ઉપર 12:30 વાગવા આવે, પણ અહીંયા કાંઈ સગવડ નહીં. અને અહીંયા ઠાકોરજી શિવના સંકેતથી તૈયાર થયા છે સાહેબ. ભાગોળે આવ્યા છે. અને વ્યાખ્યાનકાર લખે છે, આજ સેવક કારજ આવ્યો મારો દેવજી. ભાગોળે રે આવી ભૂત લીધું એણે નરસૈજી. ભક્ત વત્સલ ભગવાન, ભક્ત વત્સલ ઠાકોરજીએ નરસિંહ મહેતાનું રૂપ લીધું છે. એની ટોપી, એનું અંગરખું, તુલસીની માળા, હાથમાં તપેલી, એક હાથમાં કરતા, ઉઘાડા પગ છે. મહેતાજી આવ્યા. મહેતી તો આમે ગુસ્સામાં હતા. ઘી આપ્યું.
આટલું મોડું કરાય. ભગવાનને એમ તો કંઈ બહુ ઊભા રહેવા જેવું નથી, કામ પૂરું કરીને નીકળી જવાય. કાંઈક તો સમયનું ભાન રાખો. મહેતીજી બોલે તમે લઈ લો. અને આપણા કુલ ગોર જે છે એને તો કહી આવો કે આપણે ઘરે પહેલો પ્રસંગ છે એને કહેવું છે, તમે જાઓ જલ્દી જલ્દી કરો. એ પોતે કહેવા જાય છે. એમાં ચોરા ઉપર બેઠેલા એ જે બધી સોડમ આવતી હતી અને ઓલા છોકરાઓ જે નાગર ગૃહસ્થના બાળકોની તો દોડા દોડી કરે, પણ આવી રસોઈ બધાએ સર્વાનુમતે નક્કી કરી નાખ્યું હાડા બારે કે આજે આપણે બધાએ મહેતાને ત્યાં જમવા જવું છે. સમાજને ફરતા શું વાર લાગે કે મોટા ભાઈને ખરાબ લાગે? ત્યાં તો રોજ જમીએ જ છીએ ને, ત્યાં એને ક્યાં ખોટું લાગવાનું? આજે પહેલી વાર અહીંયા છે, આપણે કાંઈ બીજો સ્વાર્થ નથી, પણ આપણે આટલું ન રાખવું જોઈએ. આપણામાં ભેદ હોય લે, બધા સિદ્ધાંતો ફરી ગયા. અને છોકરાઓને પેલા દાદાઓ કંઈક જરા છોકરાઓ આંટો તો મારો કે કોણ છે આટલું બધું. બે ત્રણ છોકરા કે પણ કે દાદા જે રસોઈ થાય છે અને માણસો સૌરાષ્ટ્રના નથી દેખાતા, આ દ્વારકા બાજુના લાગે છે, આ ક્યાંક ઈ પંથકના છે, કોઈ ઓળખાતા નથી કોઈની, પણ જે રસોઈ બને છે એમ કે હા તો તું કામ કર, એક કામ કર. શું? તાર દાદીને કહે કે મેતીને મળે, કાંઈ કામકાજ હોય તો સારું લગાડો, જાઓ જાઓ જાઓ. કીધું કહું મારા દાદીને, પણ ઊભો રહે એને કહેજે કે આમ જરાક તૈયાર થઈને જાય. છોકરાએ કીધું, તૈયાર થઈને આમ જાય છે. ઠાકોરજી ઘી આપીને અહીંયા ઊભા છે. માતાજી આવ્યા. ઠાકોરજીએ એ નાગરાણી દાદીને પગે લાગ્યા. ઠાકોરજી આવો, આજ મારે ગરીબને કહે મારા વડીલો આવે. મેતીને કીધું, મેતી હા દાદી આવ્યા છે, એ તો ઉતાવળે આવ્યા છે. શ્રીરંગપુરની જે સાડીઓનો ઢગલો પીડ્યો છે, શ્રીરંગપુરની, અને જે ઠાકોરજીના મંદિરમાં બનારસી સાડીઓનો એક ઢગલો પીડ્યો છે, અને જેને સોનાની બોર્ડર છે એવી એક સાડી દાદીમાને આપો. દાદીમા કે હવે મહેતીને થયું કે આખી જિંદગી મેં હેન્ડલૂમ પહેર્યું છે અને આ સાડીઓના ઢગલા, પણ થયું કે કાંઈક થઈ રહ્યું છે, હળવળાટ છે. ભરોસે રેવાય એમાં પંડનું ડાપણ ના ડોળાય. એનો ભરોસો હતો. એ મંદિરમાં જાય સાહેબ, ત્યાં તો બનારસી શ્રીરંગમની સાડી, સાઉથની સાડીઓ, ખોનાની બોર્ડરો, ઘૂઘરીવાળી સાડીઓ. એક સાડી લઈને આપી. અરે કે ના ના બાપા, હું તો દીકરા, હું તો એમ જ કે નહીં માં આપ લઈ લો. સાડી આપી. છોકરાને એક ટી શર્ટ આપ્યું. તમે કહેશો એ વખતે ટી શર્ટ હતા? અરે હરિના જેવો દરજી બીજો કોણ હોય? મિનિટે જગત આખાના વસ્ત્રો, એને ટી શર્ટ આપ્યું. બ્લુ કલરનું ટી શર્ટ, બ્લુ. એ ટી શર્ટ પહેરીને ચોરે ગયો. દાદાએ કીધું, એલા છોકરા તું ગયો તો ઈ જ છો કે? હા. ટી શર્ટ કે મારી દાદીને તો સોનાની બોર્ડર વાળી સાડી. હે? બધા નાગર દેવતાઓ હતા ઊભા થઈ ગયા. બધાના છોકરાઓને બોલો, તમે બધા તમારી દાદીઓને કહો જાઓ જાઓ, અને બહુ સારા કપડાં ન પહેરે, ફાટેલા બેઠેલા પહેરે, એને ત્યાંથી જે પ્રસાદ લઈ એને તારી બાને કહેજે, જાઓ શું મદદ કરી. એ આખા નાગરના પરિવારો જાય નહીં આવે. આ બધું શરૂ થયું છે સાહેબ. મહેતીએ કીધું કે તમે ગોર બાપાને તો કહી આવો. ઠાકોરજીને એમ થયું કે હવે અહીંયા બહુ ઊભા રહેવા જેવું નથી.
એટલે ગોર બાપાને કહેવા ગયા. એ નાગર કુળના મહેતાના કુળના જે પુરોહિત હતા, એ માઢ મેળી હતી, નીચે દરવાજો ઉપર મેળી, એમાં નાની એવી બારી, અને ત્યાં દાદા બે હાથમાં સૂડી અને પાન બીડા ને ચાંદીની ડાબી ને એમાં ઇલાયચી નાના નાના લવિંગ ને એ બધું, એમાં તજના ટુકડા, ઇલાયચી, ફોલેલી ઇલાયચી, આખી ઇલાયચી, લીલી ઇલાયચી, આમ કોઈમ્બતુરવાળી ઇલાયચી, આમ થોડીક શ્રીનગરવાળી ઇલાયચી, આમાં ખાને 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 નાની એવી નિશાની કરેલી, આ અહીંની ઇલાયચી, આ અહીંની ઇલાયચી, આ બધું એ ડબ્બીઓમાંથી બાપો પાન ખાય. કુદરત હાટકેશ્વરની કૃપાથી શરીર બહુ સારું, અને ભાદ્રવાનો તાપ તપતો હતો. ખુલ્લા ડીલે દાદા બેઠા હતા, એક એક પિતાંબર ખભા ઉપર હતું, અને પાન ખાય છે. અને મહેતાજીના રૂપમાં ઠાકોરજી આવ્યા. એ આમ શેરીમાં દેખાડા. એલા છોકરા, નંદનંદન, એના દીકરાનું નામ નંદનંદન. ખડકી બંધ કરી દે, ઓલો ભગત આવે છે. કોઈ દિવસ આજ સાંભળ્યું છે કે આને ઘરે શ્રાદ્ધ છે ને, એટલે આપણે તો ગમે તે હોય, મોટા ભાઈને ત્યાં જ જવાનું હોય. આને કોઈ દિવસ કાંઈ એક દક્ષિણાનો કોડી એક પડખાવી છે? બારણું બંધ કર અને હાકલ દઈને હાંસી નાખી દે. નંદનંદને બે બારણાવાળી ખડકી હતી દાદાની, એક જરાક ઊંચું કર્યું ત્યાં જ હાકળ ફીટ થાય. આને બળિયો છોકરો હતો, એણે એક બાજુનું મારા ડાબા હાથે ને આમથી એ જે હાથે હોય એ આમ ઊંચું કર્યું, હાકળ દીધી, થોડીક ચીપટી આવી ગઈ, પણ નાખી દીધી હાંસી, અને છોકરો ગયો. ઠાકોરજી સાંભળી ગયા કે આ બારણું બંધ કરાવે છે, પણ એના ઘરનું બારણું નથી, એના ભાગ્યનો દરવાજો બંધ કરે છે. અને નીચે આવીને એક કોઈ આમ સામાન્ય ઊભો ને હાથ ઊંચા કરીને ઠાકોરજી ઊભો છે કે દાદા અમારે ઘરે આજ શ્રાદ્ધ છે, આપ પધારશો ને બાપા, અમારે ઘરે ક્યારે પ્રસંગ? અરે પણ ત્યાં કોઈ દિવસ કાંઈ એક કાવડિયું પરખાવ્યું છે? અમારે તો મોટાને ત્યાં જ જવાનું હોય. પણ દાદા ગરીબને ત્યાં તમારે એવું રહેવા દે, તમને આવી ટેવ પડી ગઈ ગરીબાઈ ગાવાની. જાઓ, મારે તારું ગોરજ પણ નથી કરવું, હું તારો ગોરજ નથી. ઠાકોરજીએ કીધું તો મોઢે બોલેલું નહીં, એક ચિઠ્ઠીમાં લખી દો કે નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો. એલા નંદન ઓલો આવ્યો, હા પેન્સિલ લાવ, કાગળ લાવ. કાગળ નથી, કેલેન્ડરનું પાનું ફાટ. શ્રાદ્ધની તિથિનું જે પાનું હતું એ ફાડ્યું. અને બાપાએ લખ્યું, આજથી ઉપર લખ્યું શ્રી હરિ, આજથી નરસૈયો મારો યજમાન નહીં, હું એનો ગોર નહીં. નીચે સહી કરી, અને જેમ આમ કોઈ અછૂત હોય ને સાહેબ, એમ ઉપરથી ચિઠ્ઠી નાખી. અને ઠાકોરજીએ લઈ વાળી અને પોતાના અંગરખાની કસે બાંધી દીધી. બાપા પ્રણામ કરું છું, પગે લાગે, નીકળ્યા છે. હવે વિધિ કોણ કરાવે શ્રાદ્ધનો? એમાં એક નાગર જ, પણ સાહેબ એટલો ભોળો નાગર, હાટકેશ્વરનો એવો ભગત, શુદ્ધ ગાયત્રી મંત્ર પણ ના આવડે, ખાલી ઓમ નમઃ શિવાય બોલે. એને થોડીક 2 કટકા જમીન હતી જુનાગઢમાં, એમાં કાંઈક કામ કરવા જતા હતા, અને ખભા ઉપર હળ હતું, અને એ સામેથી આવે. પણ મહેતા ઉપર બહુ શ્રદ્ધા. એ મહેતાજીને જોયા, હળ ફેંકી અને લાકડી પડે એમ નાગરગ્રસ્ત. ઠાકોરજી જે મહેતાના રૂપમાં બગ પકડ્યા. મહેતાજી, આજ મારું જીવન ધન્ય થયું, આપના દર્શન થઈ ગયા. હું મજૂર આવો ખેડું, ખેતી કરું છું તો નાગર પણ. કે બાપજી આપ નાગર છો તો એક કામ કરો ને, મારા પિતાનું શ્રાદ્ધ છે, વિધિ કરાવવા આવો ને. અરે પણ બાપજી મને આખો ગાયત્રી મંત્ર નથી આવડતો, શું હું ન કરાવી શકું? કે નહીં બાપજી તમે આવો, બ્રાહ્મણ છો ને, તમે નાગર છો, આવો. એ ઠાકોરજીના આગ્રહ વશ થયેલો એ ભોળો બ્રાહ્મણ નરસિંહ મહેતાને ઘરે આવે છે. ઠાકોરજીના રૂપમાં રહેલા ભગવાને કીધું, મહેતી ગોરદાદા આવી ગયા છે, 2 સોનાના પાટલા આપો. મહેતીને ઓલી વાળી યાદ આવે, તે વેચાવી નાખી.
2 સોનાના પાટલા આપો, એક દાદાને બેસવા માટે એક બાજુ, અને ઓલો સોનાનો જે મોટો થાળ છે ને એમાં 2 પંચપાત્ર અને ચમચીઓ ને એ બધું છે, વાટકા છે, એ બધું મૂકી દો, પૂજાપાનું બધું સામગ્રી મૂકી દો, અને દાદાને મોડું ન થાય જેમાં. પણ મહેતીને પેલી સાડીનો પેલું જોયું ને એટલે એમ થયું કે એક તો આને ક્યાં જવાબ આપવા, એના કરતાં મંદિરમાં જાઉં. એ મંદિરમાં જાઉં ત્યાં એક ખૂણામાં સોનાના પાટલા. હવે આમ તમે પૂછતા નહીં કે મંદિર કેટલા બાય કેટલાનું હતું. ભરોસે રેવાય. તમે ભાગવતની કથા સાંભળી છે ને, ભાગવતના વિદ્વાનો કહે છે કે ગોવર્ધન જે દી ઊંચો થયો ત્યારે એની નીચે જેટલા આવતા હતા ને એટલો ગોવર્ધન વિસ્તરાતો હતો. આશ્રયના હાથ બહુ પોળા હોય છે, આંકડા ન હોય સાહેબ. એ તો જાનારા કંજૂસ હોય છે, બાકી જેટલા આવે એટલો વિસ્તરતો હતો સાહેબ. અને જે દી મારો રામ લંકા વિજય કરી અને પુષ્પકમાં આવ્યો ત્યારે જેટલા અંદર સખાઓ બેઠા એટલું વિમાન પહોળું થતું હતું. તખતદાન કહે જેના બાના બહુ મોટા હોય ને એને હાકડ ન હોય બાપ, એ તો પહોળા થતા જાય. એ પાટલા મૂક્યા છે પેલા ગોરદાદાને, ખેડૂત ગોરદાદાને કે તમે બાપજી બેસ. કે બાપા હું શેઢા ઉપર બેસનારો, ઢેફા ઉપર, મને બાપજી તમે બહુ મુશ્કેલ, મને કાંઈ નથી. કે બાપા બેસો ને, મારા બાપ તમે બ્રાહ્મણ છો, બેસો બાપ. એ બેઠા, સામગ્રી આપી, બાપજી વિધિ શરૂ કરાવો. પણ વિધિ કે ઓમ નમઃ શિવાય તો આવડે છે ને, કહા એક વખત બોલો ઓમ નમઃ શિવાય. અને જે ગોરદાદા ઓમ નમઃ શિવાય બોલવા ગયા ત્યાં ટચલી આંગળી દ્વારકા વાળા એની જીભે અડાડી. ત્યાં તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર યમ સામગા સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહનૌ. આટલા ચાંદીના વાસણ લાવો, આટલા આ પદાર્થો લાવો, કુમકુમ લાવો, ગુલાલ લાવો, તાજું ચંદન લાવો, કેસરની ડબ્બી લાવો. બ્રાહ્મણ દેવતા તો પૂરેપૂરા કર્મકાંડી હોય એમ વેદમાં કર્મકાંડના શ્લોકો વધારે છે, એ બધાય ઝપટ બોલાવીને બોલવા માંડ્યા. ત્યાં બીજા બહેનો આવ્યા. આ તો વાત ફેલાઈ ગઈ છે. હા, ગામડામાં ખળા પાકે ને ત્યારે એક જ સાધુને કહેવું પડે માંગણી. જ્યાં તો ઘરે ઘરે પુરુષોત્તમ દાસ ને, રામદાસ ને, ખીમદાસ ને, મોરારીદાસ ને બધા ઉપડે. એમાં ખબર પડી ગઈ છે, ખબર પડે એટલે ગિરિજાશંકર ને, દયાશંકર ને, પ્રાણશંકર ને, જટાશંકર ને બધા જ ઉપડે. અમે સાધુ બ્રાહ્મણો તરત જ જતા. 1 મિનિટમાં વાત ફેલાઈ જાય છે, મંત્ર જેવા હોય ફેલાઈ જાય. બહેનો આવે, મહેતાજી કંઈક બહેનો બાપા મારે ઘરે પ્રસંગ આવા મહેતી. આ બહેનો તો પેલા તો માતાજી હતા, દાદીમાં એના માટે એવા. પણ આ બહેનો જે છે ને એને છે ને એને મને ઓલું નામ ભૂલાઈ જાય, બહુ મોટા સાડીવાળાનું નામ ભૂલાઈ જાય છે. એને કલા નિકેતન, કલા નિકેતનની જે સાડી જે એને નમૂનાની બતાવી હતી 200, એ વેચી નથી. હવે એનું બહુ ચાલવાનું છે. એ સાડી તમે ત્યાં તો આખો થપ્પો. મેંથી એટલું જ વિચાર કરે કે એક વખત વરો પૂરા થવા દો પછી હું જોઈ લઉં છું કે આ બધું હતું તો મારી દશા આ શું કામ કરે. અને ભગવાન કે પછી ઊભો રહી બીજો સાહેબ. બધાને સાડીઓ આપી છે. અને સાહેબ લગભગ 1 વાગ્યું, એક હું પાકો 1 વાગ્યો છે, 1 ને 1 વીટ થઈ છે. અહીંયા ભજનો એમને ચાલે. ઊંચી મેળી તે મારા સંતની, એક પછી એક પદ ઉપડ્યા છે. ઊંચી મેળી તે મારા સંતની રે, મેળી તે મારા સંતની રે. ઊંચી મેળી તે મારા સંતની. આને ઠઠ જાગી ગઈ છે.
વૈષ્ણવના હાથ પાસે લીન થઈ ગયા છે, બધા મહેતાજી ભાવમાં ડૂબ્યા છે. એમાં ભજનની જમાવટ ચાલે છે. 1 વાગ્યો છે. નાગર ગૃહસ્થોએ નક્કી કર્યું કે આપણે તો મહેતાજીને ત્યાં જ જમવા જવાનું છે. અને આખી નાગરી નાથ આવે છે જમવા માટે. ઠાકોરજી ઊભા છે. મારા બાપ પધારો પધારો, આજ મને મોટો કરી દીધો, આજ મોટો કરી બેસ. પણ બાપજી, મારે ઘરે પ્રસંગને તમે આવી જૂની પિતાંબરીઓ પહેરીને આવ્યા. મેથી કર્યું. આ બધી જે સોનાની દોરીઓવાળી જે પિતાંબરીઓ છે, ઉપરના જે અંગવસ્ત્ર છે, 1 જોડ બધાને આપો. મહેતાજી બધા વડીલો છો, મહેતાજી કાંઈ જરૂર નથી, કાંઈ નહીં. અમારે ઘણા માણસો એમ કે નહીં પૈસાની કાંઈ જરૂર નથી. પૈસાની એવી એ શું જરૂર છે? તમે એ પેલું લઈને નાખી દે ને પછી કે એની શું જરૂર છે? અરે વાહ તારી ઝપટ. ના પૈસાની શું? એ તો અરે મહેતાજી આ બધું શું જરૂર હતી? આ બધું કરવાની શું જરૂર? બધાને 1 પિતાંબરી. દ્રૌપદીને 999 જ પહેરાવી હતી, અહીંયા 9000 ને પહેરાવી હતી બાપા. સાડીઓ, પિતાંબરીઓ, આ બધાને. પાર્ષદો જે બધા સેવામાં આવેલા ને કીધું કે 2 પાટલા નાખો જમવા માટે. બધી પંગત નાગરોની પડી. સામે પાટલો, બેસવાનો પાટલો, એના ઉપર મોટો સોનાનો થાળ, એમાં 5 વાટકા, પછી એક મોટો લોટો, એના ઉપર એક ઢાંકણનો, 3 ચમચી, એક હારે બધાને પીરસાઈ ગઈ. અને પીરસણી શરૂ કરી. નાગર ગ્રસ્તો ચમચીઓ જુએ. કેમ લાગે? આ હોનું હશે કે વરખ ચડાવ્યું હશે? બાજુ લાગ્યું જે હોય મૂકી દો ને ચમચી. ક્યાં? ખિસ્સામાં. ખિસ્સો ક્યાં છે? રમૂજ થાય છે. અને સાહેબ એ વૈકુંઠના રસોયા અને એના પીરસણિયાઓએ પછી રસોઈ પીરસી. મહેતાજી ઊભા છે. આખી નાગરી નાત બેઠી છે જમવા માટે. સાહેબ આને બધું પીરસાય પછી ઠાકોરજીએ કીધું કે બાપજી હર હર મહાદેવ કરીને જમવાનું શરૂ કરો. એના પહેલાં એક નાના હાચા ચીકણા રુદ્રાક્ષની હોનામાં મેઢેલી માળાઓ છે, એ તમને બધાને 1 મહેતાજી બસ હવે એની શું જરૂર છે? એના માપની ન નીકળે, છોકરાને પહેરાવી દે. બધાને ચીકણા રુદ્રાક્ષની ઝીણી માળા, હોનામાં મઢેલી માળાઓ આપી છે સાહેબ. અને પછી ભૂદેવે હાટકેશ્વર મહાદેવનો જય જયકાર કરી અને ભોજન શરૂ કર્યું છે સાહેબ. અને ઠાકોરજીનો અને એવું સ્વાદ મૂકેલો સાહેબ. ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુમાં ચણાનો થોડોક ઘીમાં તળેલો લોટ ભેળવેલા લાડુ, ખસખસના લાડુ નહોતા. ખસખસ તો ઉપર લગાડ્યા હતા. ખાંડના લાડુ, ગોળના લાડુ, ઢીલા ગોળના લાડુ, બરફી, મોહનથાળ, મેસુ, પૂરણપોળી, હાવ સફેદ રંગની જલેબી, થોડીક પીળા રંગની જલેબી, પછી કેસરી રંગની જલેબી, જુદા જુદા ગોચડાવાળી જરૂર ઘણી જલેબી હતી, ઘણા જલેબા હતા. જાડી જાડી જલેબી અને જલેબો કહેવાય એ જલેબી હતી. મરચાંના ભજીયા, બટાટાના ભજીયા, તુરિયાના ભજીયા, ઠળિયા સહિત ખજૂરના ભજીયા, કેળાના ભજીયા, ભીંડાના ભજીયા,